ફાઇનલી આજ તો પ્રદીપભાઈને મળવા જવાનો ટાઈમ આવી ગયો. પ્રદીપભાઈ બ્લોગર વરસતા જઈશું. પિયુષભાઈ આવી ગયા ને ખટારો લઈને નીકળી ગયા બોટાદ. ભાઈબંધ મળી ગયો ને વિડીયો ઉતારવાનો ના પાડે. इस सज्जन को क्या तकलीफ है भाई? મેં ને પિયુષભાઈ ફેટાઈ મૂકી. ટેમ્પો લઈને જતા હોય ને ગીતનું સાંભળીને મજા નું આવે. बात तो सही है. ટેમ્પામાં આપણો વિડીયો ચાલુ કરીને જોઈ લીધો કેવો વાગે. अच्छा સરદાર વીરનગર ને આટકોટ. હાલાલ દિલ પર શાહરુખ ખાન નથી કઈ પોઝ મારીને બોરી ગયો. ચાનો કોટો ચડાવીને જસદસ લઈને નીકળી ગયા બોટાદ. રાતના 11 વાગે બોટાદ પહોંચ્યા. દુકાન માલિક તો દુકાન બંધ કરીને નીકળી ગયા હતા. અડધી રાતે દુકાન ખોલીને આપણે કામ ચાલુ કરી દીધું. જમવાનું લેવા ગયા તો હોટલમાં આઝાદી પહેલાનું મ્યુઝિક પ્લેયર જોવા મળી ગયું. બોટાદમાં રોડ ઉપર બેસીને જમવું પડે. આવા હાલ છે તમારા ભાઈના. ખાઈ પીને એનર્જી ભરીને વર્ગી ગયા કામે. હેવર્સનું બોટ ફિટ કરવાનું. આખી રાત કામ કરશું તોય ભેગું નહીં થાય. આખી રાત કામ કર્યું ખબર પડી ગઈ તો બોટ ફિટિંગ નું થયું. થાવું હોય તો થાય નકર કાંઈ નહીં આપણે ચાપી લેવાય. बात तो सही है. ફાઇનલી અનબોક્સિંગ કરીને બોટ ફિટ કરી નાખ્યું. કેમ લાગે કોમેન્ટ કરજો. ઘડીક પછી હવાનો કઈ નાસ્તો નતો કર્યો તો પૂરી શાકના સોતરા કાઢી નાખ્યા. ત્યાંથી ખીચકાવીને બીજી દુકાને બોટ મારવા પહોંચી ગયા. બોટ ફિટિંગ તો કરી નાખ્યું પણ ચડાવવું કેમ એ વિચારવાનું છે. મેરા ભારત મહાન, ભારત માતા કી જય. સાચા દિલથી જે દેશને માનતા હોય એ કોમેન્ટમાં જય હિન્દ લખે.